ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. અગાઉના લેક્ચરમાં આપણે સાતત્યના ટોપિકને પૂર્ણ કર્યો. આજે આપણે ભણીશું વિકલનીયતા. એનો મતલબ વિકલન. તમે ધોરણ 11માં વિકલન, બેઝિક વિકલનના નિયમો અને અમુક ત્રિકોણમિતીય વિધેયો છે, x ની ઘાતવાળા વિધેયો છે, આ બધાને વિકલન કરતા શીખી ગયા. બરાબર? એનો આપણે થોડું વિસ્તૃત ભણીશું. પણ એ તમે ધોરણ 11 માં જે વિકલન શીખ્યા હતા એની થોડી બેઝિક માહિતી આપી દઉં કે આપણે લખીએ f' વિકલનનો સંકેત શું છે કે આપણી પાસે જો કોઈ વિધેય fx હોય, જો કોઈ વિધેય શું હોય fx હોય તો એનું વિકલન થાય f'. એનો મતલબ કે d/dx fx. મને લખાય શું d/dx fx. એક બીજું લિમિટના સ્વરૂપમાં પણ તમે શોધતા હતા કે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f of x plus x minus f of x upon h. આવા એક લક્ષ સ્વરૂપે પણ તમે વિકલન શોધતા હતા. બરાબર? આ તમે બેઝિક સૂત્રો વિકલનના જાણો છો. એક થોડા બીજા સૂત્રો વિશે પણ હું તમને માહિતી આપું. વિકલનના સૂત્રો જે આપણે ધોરણ 11 માં ભણી જ ગયા છીએ પણ તમને થોડા યાદ કરાવી દઉં કે જો આપણને આપેલું હોય d/dx x ની n ઘાત, d/dx x ની n ઘાત, એનો મતલબ કે અહીંયા ચલ x છે. જુઓ તમારો જે આ ચલ છે આ ચલ છે સરખો હોવો જોઈએ. આ ચલ અને આ ચલ કેવો હોવો જોઈએ? સરખો. અને એની કોઈ ઘાત હોય. n એટલે કોઈ પણ પૂર્ણાંક હોય. n એટલે કોઈ પણ પૂર્ણાંક હોય. પૂર્ણાંક કોઈ પણ ઘાત હોઈ શકે. 1 2 1 દુત્યાંશ -3 -4 ગમે તે કિંમત હોઈ શકે. તો એનું વિકલન શું થાય? તો n ને પહેલા આગળ લાવી દઈએ અને x ની n - 1, x ની n - 1. ધારો કે આપણી પાસે કોઈ હોય, એક્ઝામ્પલ આપું તમને કે d/dx x ની 4 ઘાત નું વિકલન કરવું હોય તો શું થાય? 4x અને 4 - 1 એટલે 3, 4x નો ઘન. શું વિકલન થશે? 4x નો ઘન. ક્લિયર? આ બધી x ની n ઘાત ની. પણ જો ખાલી આવું હોય કે d/dx of x તો એનું વિકલન શું થઈ જાય? 1 થાય. d/dx of x એટલે એનું વિકલન થાય 1. dx કેસ થશે એટલે ખાલી વધશે શું? 1. બરાબર? પણ જો કોઈ અચળ સંખ્યા હોય, ધારો કે કોઈ શું હોય? અચળ સંખ્યા. તો અચળ સંખ્યાનું વિકલન હંમેશા શું થશે? 0. k બરાબર અચળ. તો અચળ સંખ્યાનું વિકલન હંમેશા શું થશે? 0 થશે. ક્લિયર? પછી આપણી પાસે જો આવું હશે d/dx e⁻x, તો e⁻x નું વિકલન શું થાય? e⁻x. બરાબર? બીજું છે d/dx a ની x ઘાત. જુઓ હવે આમાં અને આમાં ફરક છે. આ x ની n ઘાત છે અને આ a ની કોઈ પણ પૂર્ણાંક હોઈ શકે. a ની જગ્યાએ કોઈ પણ કિંમત હોય તો કે a ની x 2 ની x હોય, 3 ની x હોય, 4 ની x આવી કોઈ કિંમતો હોય તો એનું વિકલન શું થાય? a ની x તો as it is રહેશે અને બીજું લખાય log a. શું લખાય? log a. પછી આપણે કરીએ d/dx log x આપેલું હોય તો log x નું વિકલન થાય 1/x. log x નું વિકલન શું થશે? 1/x. પછી d/dx √x આપેલું હોય તો √x નું વિકલન થાય 1/2√x. √x નું વિકલન શું થશે? 1/2√x. ક્લિયર? આટલા સુધી ત્રિકોણમિતીય વિધેયોના પણ વિકલન જાણીએ છીએ, પણ હું તમને એકવાર લખીને સમજાવી દઉં. આ બધું ધોરણ 11 માં તમે ભણી ચૂક્યા છીએ. આપણે રિવિઝન કરીએ છીએ. d/dx sin x, તો sin x નું વિકલન શું થશે? cos x. d/dx cos x આપેલું તો cos x નું વિકલન શું થાય? -sin x. d/dx tan x આપેલું હોય તો tan x નું વિકલન શું થાય? sec2x. શું થશે? sec2x. ક્લિયર? જો જેના બી વિકલનની અંદર c આવતો એટલે મતલબ કે ત્રિકોણમિતીય વિધેયમાં જેનું c વાળા જે પદો છે એના વિકલનની અંદર હંમેશા માઈનસ જવાબ આવશે. બરાબર? જો ગણીએ d/dx અહીંયા છે cosec x, તો cosec નું વિકલન થાય -cosec x cot x. -cosec x cot x. બીજું છે d/dx sec x, તો sec x નું વિકલન થાય sec x tan x અને cot x
डी बाय dx cot x એનું વિકલન થશે માઈનસ cos x sin x. તમે જુઓ જ્યાં બી c હશે ત્યાં બધે માઈનસ, અહીંયા જો માઈનસ, આ રે માઈનસ, અહીંયા છે માઈનસ, બરાબર. આ બેઝિક જે સૂત્રો છે દરેકે યાદ રાખવાના કે અહીંયા પણ એનો યુઝ થશે, બરાબર. તો આપણે આગળ વાત કરીએ કે આપણને જો કોઈ બે વિધેયો આપેલા હોય કે f અને g, કે ધારો કે આપણને કોઈ બે વિધેયો આપેલા છે f અને g, કે ધારો કે f અને g વિકલનીય છે. ધારો કે f અને g વિકલનીય છે. જેમ પેલામાં હતું કે સાતત્યવાળા દાખલામાં આપણે કરતા હતા બે વિધેયો તો કે એના માટે f + g એ પણ c આગળ સતત હોય, f * g એ પણ c આગળ સતત હોય. એવું છે કે જો f અને g એ વિકલનીય હોય તો પહેલું f + g પણ વિકલનીય થાય. કેવી રીતે થાય તો કે d/dx fx + gx આપેલું હોય તો એનું વિકલન શું થાય d/dx fx + d/dx gx. આ રીતે લખાય. બીજું f - g પણ વિકલનીય થાય. f - g પણ શું થશે વિકલનીય છે. એના માટે એ જ નિયમ d/dx fx - gx, તો એને શું લખાય d/dx fx - d/dx gx. આવું લખાશે, બરાબર. ત્રીજું કે f * g પણ વિકલનીય થશે. f * g પણ એનો નિયમ થોડો ડિફરન્ટ છે, ખાસ ધ્યાન આપજો. ગુણાકારનો નિયમ થોડો ડિફરન્ટ છે. આની જેમ ડાયરેક્ટ સરળ બાદબાકી નથી કરવાની. અહીંયા શું થશે પ્રથમ પદ એવું એટલે કે f એવા ને એવા અને પહેલા વિકલન કરીશું g નું, પછી g એવા એવા અને પછી વિકલન કરીશું f નું. ખબર પડી? એટલે કે અહીંયા fx as it is રહેશે અને g નું વિકલન થશે, અહીંયા gx as it is રહેશે અને f નું વિકલન થશે. ખાસ આ નિયમ યાદ રાખજો કે પ્રથમ પદ એવું ને એવું અને બીજા પદનું વિકલન પ્લસ બીજું પદ એવું ને એવું અને પહેલા પદનું વિકલન. ગુણાકારનો નિયમ યાદ રાખજો, બરાબર. ચોથો નિયમ છે, ખબર હશે બધાને, f/g પણ વિકલનીય છે. કેવું આપેલું છે d/dx f/g અંશ ભાગ્યા છેદ, અંશ ભાગ્યા છેદ. તો એનો નિયમ શું આવશે કે છેદ એવા ને એવા ઇન્ટુ અંશનું, છેદ એવા ને એવા ઇન્ટુ અંશનું વિકલન માઈનસ અંશ એવા ને એવા અને છેદનું વિકલન ભાગ્યા છેદનો વર્ગ. બરાબર. શું નિયમ થયો? છેદ એવા ને એવા અંશનું વિકલન માઈનસ અંશ એવા ને એવા અને છેદનું વિકલન ભાગ્યા છેદનો વર્ગ. ક્લિયર આટલા સુધી? આ ગુણાકાર અને ભાગાકારના નિયમો ખાસ યાદ રાખવા, ભૂલ થાય નહીં. અથવા જો તમે u અને v સ્વરૂપે લો ને આને d/dx u/v, તો એનો મતલબ શું થાય u એટલે અંશ એવા ને એવા છેદનું વિકલન dv/dx માઈનસ છેદ એવા ને એવા અને અંશનું વિકલન du/dx. સોરી અહીંયા થઈ ગયું. છેદ એવા ને એવા એટલે શું હશે અહીંયા v du/dx માઈનસ u dv/dx અને છેદ છે v એટલે v નો સ્ક્વેર. ખબર પડી ગઈ? તમે ગમે તે પદનો પણ તમને ખબર હોવી જોઈએ કે અંશ એવા ને એવા અને છેદનું વિકલન માઈનસ છેદ એવા ને એવા અને અંશનું વિકલન. બરોબર? જો છેદ એવા ને એવા અંશનું વિકલન માઈનસ અંશ એવા ને એવા અને છેદનું વિકલન ભાગ્યા છેદનો સ્ક્વેર. ભૂલ થાય નહીં, ખાસ કરીને ધ્યાન રાખજો. બરાબર. પહેલા કોનું વિકલન કરીશું આપણે? અંશનું અને પછી છેદનું. બરાબર. પાંચમી વસ્તુ છે કે જો કોઈ વિધેય સાથે
જોડાયેલા હોય, જો કોઈ વિધેય સાથે કે જોડાયેલા હોય તો કેવા ને રાખવાનું, ખાલી વિધેયનું વિકલન કરી દેવાનું d by dx fx. ક્લિયર? વિધેય કે બહાર લઈ લેવાને એવા, અને કે એટલે કે કોઈ અચળ સંખ્યા છે, કે બરાબર અચળ, પણ એની સાથે કોઈ ચલ વાળું પદ ગુણાયેલું હોય તો તમારે એનું વિકલન તો કરવું પડે ને અચળને બહાર લખી દેવાના. બરાબર? એ તમારે કેર રીતે રાખવાના અને વિધેયનું શું કરી દેવાનું? વિકલન કરી દેવાનું. ક્લિયર આટલા સુધી? ચલો આગળ સંયોજિત વિધેયનું વિકલન કરવાનું કીધું, એ આપણા માટે નવું છે. એને સાંકળનો નિયમ પણ કહેવાય. સંયોજિત વિધેયનું વિકલન, અને બીજું કહેવાય સાંકળનો નિયમ. બીજું શું કહેવાય એને? સાંકળનો નિયમ. બરાબર? ચલો તો કે આપણી પાસે સંયોજિત વિધેય, તમને ખબર છે કે તમારી પાસે બે વિધેયો છે. કેટલા વિધેયો? બે. કે આપણે એમ કહી શકીએ કે આપણી પાસે બે વિધેયો છે f અને g. f અને g આપણે એમ કહીએ કે ધારો કે f એ x આગળ પેલું વિકલન કરાવે, f એ x આગળ અને g એ fx આગળ વિકલિત છે. f એ x આગળ અને g એ fx આગળ વિકલનીય વિધેયો છે. જુઓ, ધારો કે f એ x આગળ અને g એ fx આગળ વિકલનીય છે. જેમ કે સાતત્ય માટે સંયોજિત નિયમ હતો ને એ રીતે, કે ધારો કે f એ x આગળ અને g એ fx આગળ વિકલનીય હોય, એટલે કે વિકલનીય છે, તો GOF સંયોજિત વિધેય શું થાય? GOF એ x આગળ વિકલનીય થાય. બરોબર? આ શું છે? સંયોજિત વિધેય. f અને g નું g અને f નું સંયોજન, કે જો f એ x આગળ અને g એ fx આગળ વિકલનીય છે, તો એમનું સંયોજિત વિધેય GOF એ x આગળ વિકલનીય છે એમ કહેવાય. ક્લિયર આટલા સુધી? કે આપણને કીધું હોય કે તમે શોધો d by dx GOF of x નું વિકલન કરવાનું છે તમારે. અહીંયા કોનું વિકલન કરવાનું છે? તમારે લખાય શું? d by dx g of fx. બે વિધેયો છે. જુઓ, એક g વિધેય છે અને એક fx વિધેય છે. તો શું કીધું છે તમારે? g એ કોની આગળ વિકલનીય છે? fx આગળ. g એ કોની આગળ વિકલનીય છે? fx આગળ. એટલે તમને જવાબ કેવો મળશે? g ડેશ, અને વિધેય કોની સાથે વિકલનીય છે? fx આગળ. એટલે g ડેશ fx, અને અહીંયા ફરીથી તમારે કોનું વિકલન કરવું પડશે? d by dx fx. બરોબર? તો એનું વિકલન શું થાય? g ડેશ અહીંયા આવશે fx ઇન્ટુ અહીંયા fx નું વિકલન શું થાય? f ડેશ. શું થશે? ખાસ ધ્યાન રાખજો કે આપણી પાસે બે સંયોજિત વિધેયો છે. અહીંયા બે સંયોજિત વિધેય હોય તો બે સંયોજિત વિધેયમાં જે પહેલું વિધેય હોય એ fx આગળ વિકલનીય હોય. એ fx, કારણ કે એવું કીધું છે g fx આગળ, તો આ g fx એનું વિકલન શું થાય? g ડેશ fx, કારણ કે fx આગળ વિકલનીય છે એટલે એનો ચલ શું આવશે? fx. બરાબર? અને આ fx છે તો x આગળ વિકલનીય છે એટલે એનો ચલ ફક્ત શું આવશે? x. fx નું વિકલન થાય f ડેશ x. fx નું વિકલન શું થશે? f ડેશ x. ક્લિયર આટલા સુધી? હવે જો એને આપણે બીજી રીતે, આ એક પહેલી રીત છે, બીજી રીતે ગણવું હોય. તો આપણે શું લઈ લઈએ? y બરાબર g of fx, એટલે કે g of fx. y બરાબર g of fx આપણે આવી રીતે લઈ લઈએ. તો હવે આપણે અહીંયા શું કરીશું કે આ જે તમારા fx છે એના બરાબર કંઈક ધારી લઈએ. fx બરાબર શું કરીએ? કંઈક ધારી લઈએ.
fx બરાબર ધારો કે આપણે ધારીએ t, fx બરાબર શું ધારીએ t ધારીએ તો અહીંયા ચલો શું કરું હું x ની સાપેક્ષે વિકલન થાય તો dt/dx અને fx નું વિકલન શું થઈ જાય f dash x, fx નું વિકલન શું થઈ જશે f dash x. હવે ચલો અહીંયા કિંમત મૂકું તો y બરાબર g અને fx ની કિંમત તો શું ધારી હતી આપણે gt, fx ની કિંમત t તો gt થઈ ગયું. હવે આની કોની સાપેક્ષે વિકલન કરવું પડશે t ની સાપેક્ષે તો dy/dt is equal to g dash t is equal to શું થશે g dash t. ક્લિયર? હવે જુઓ આપણું બે સંયોજન કરી દઈએ કે g d/dx g of fx બરાબર બંનેનું સંયોજન તો શું લખાય dy/dt into dt/dx તો જવાબ શું મળ્યો આપણને g dash t into f dash x. પણ t ની જગ્યાએ તો શું મૂકીશું આપણે g dash t ની જગ્યાએ fx અને અહીંયા શું આવશે f dash x. જુઓ જે જોશું તે મળી ગયું તમને ક્લિયર? તમે ધારીને પણ ગણી શકો અને વગર ધારીને પણ કરી શકાય, ડાયરેક્ટલી પણ કરાય. જો તમને આવડી જાય તો હું તો કહું કે ડાયરેક્ટલી ગણી લેવાનું જેથી કોઈ ભૂલ થવાની સંભાવના રહે નહીં. અને જો અમુક દાખલાઓ હાર્ડ હોય તો ધારીને પણ કરી શકાય. ફરીથી એકવાર ધ્યાન આપી લેજો આપણું સૂત્ર છે કે જો f એ x આગળ વિકલનીય હોય અને g એ fx આગળ વિકલનીય હોય તેનું સંયોજિત રીતે g of fx એ કોની સાથે વિકલનીય થશે x આગળ વિકલનીય થાય. એટલે કે dy/dx g of fx નું વિકલન કરવું હોય તમારે તો g નો જે ચલ આવશે fx આવશે વિકલનનો ચલ અને f નો ચલ આવશે x. એ ખાસ યાદ રાખવાનું તમારે બરાબર. અને ધારવું હોય તો તમારે fx બરાબર કંઈ ધારી લો એનું વિકલન કરો અને જે ધારી છે કિંમત મૂકો અને જે ધાર્યું હોય એની સાપેક્ષે પછી વિકલન કરવાનું. ખબર પડી? ઉદાહરણ લઈએ આપણે d/dx cos x2 કે ઉદાહરણ લો sin x2 d/dx sin x2. જુઓ બે વિધેયો છે sin અને x2, એક બહુપદી વિધેય છે અને એક ત્રિકોણમિતિય વિધેય છે. બે વિધેયનું શું છે અહીંયા સંયોજન. પહેલા વિધેયનો ચલ શું આવશે fx એટલે fx અહીંયા શું છે x2 એટલે પહેલા વિધેયનો ચલ શું આવશે જુઓ શું થશે અહીંયા d/dx sin x2 નું વિકલન શું થાય cos અને x2 નો એઝ ઇટ ઇઝ x2 અને પછી તમારે કોનું વિકલન કરવું પડે fx નું. fx કેટલા છે અહીંયા x2 એટલે cos x2 અને x2 નું વિકલન શું થાય 2x એટલે આન્સર શું મળ્યો 2x cos x2. આ ડાયરેક્ટ રીત. બીજી રીતે ગણીએ ચલો તો બીજી રીત પ્રમાણે હું ગણું તો શું થશે મારે અહીંયા x1 બરાબર શું ધારવા પડશે t ધારવા. તો અહીંયા શું થાય 2x dt/dx 2x dt/dx. ચલો કિંમત મૂકો આની અંદર તો શું થાય અને પહેલા લખી લઈએ y sin x2 અહીંયા શું થશે y sin t તો t ની સાપેક્ષે વિકલન કરું તો dy/dt અને sin t નું વિકલન થાય cos t. તો આપણે લખીએ કે dy/dx શું થાય dy/dx dy/dt into dt/dx. ક્લિયર? તો જો dt dt કેન્સલ dx અને dy મળી ગયા તો કિંમત મૂકી cos t into 2x t ની જગ્યાએ શું મૂકી દઈએ x નો વર્ગ into 2x. જો જે જવાબ જોતો તો મળી ગયો. ધારીને કરો વગર ધારીને કરો ગમે તે રીતે કરો પણ જવાબ સાચો લાવવાનો. ક્લિયર? એટલા સુધી થોડા એક્ઝામ્પલ ગણીએ વધારે માહિતી મળશે તમને. સાંકળનો નિયમ પણ કહેવાય અને યાદ રાખજો. પહેલો એક્ઝામ્પલ છે d/dx cos ઘન x into log x. બરાબર? અહીંયા તો જો પહેલા તો cos ઘન x અને log x શું છે ગુણાકારનો નિયમ વાપરવો પડશે તમારે. કોનો નિયમ વાપરવો પડશે ગુણાકારનો નિયમ. ચલો ગુણાકારનો નિયમ શું છે પ્રથમ પદ એઝ ઇટ ઇઝ એટલે કે cos ઘનનો x એઝ ઇટ ઇઝ રહેશે અને શું આવશે d/dx log x. આ જુઓ સંયોજિત વિધેય પણ છે અને ગુણાકારનો નિયમ પણ cos ઘન x સંયોજિત વિધેય કહેવાય ને તો x ની ઘાત પણ છે અને cos વિધેય ત્રિકોણમિતિય વિધેય
બહુપદી વિધેય અને ત્રિકોણમિતિય વિધેય બંને મિક્સ છે અને d by dx log x plus log x એવા ને એવા અને વિકલન કોનું થશે d by dx cos ઘન x ક્લિયર આટલા સુધી ચલો cos ઘન x તો એવું ને એવું લખી લઈએ અને d by dx log x એટલે એનું વિકલન થાય 1/x plus log x એવા ને એવા હવે જો x ની અંદરનો નિયમ લગાવો તો 3 cos વર્ગ x અને વિકલન હજી કોનું બાકી રહ્યું d by dx cos x કોનું વિકલન બાકી રહ્યું cos x સંયોજિત વિધેય છે ને ચલો cos ઘન x into 1/x plus log x 3 આગળ લખી દઈએ 3 log x into cos વર્ગ x અને cos x નું વિકલન શું થશે minus sin x બરાબર વ્યવસ્થિત લખી લઈએ cos ઘન x ભાગ્યા x minus 3 log x cos વર્ગ x into sin x જો બરાબર ખબર પડી ગઈ દરેકને સંયોજિત વિધેય જ્યાં બી આવે તે ખાસ વિકલન કરતી વખતે ધ્યાન રાખવાનું કે જે પદ આપેલા છે દરેક પદનું વિકલન થવું જોઈએ બરાબર ચલો નેક્સ્ટ દાખલો કરીએ d by dx e raised to x square plus 1 into tan x અહીંયા પણ સંયોજિત વિધેય ગુણાકારના નિયમ બંને આવશે પહેલું શું આવશે પ્રથમ પદ એવું ને એવું અને tan x નું વિકલન પ્લસ tan x એવા ને એવા અને પ્રથમ પદનું વિકલન બરાબર ચલો e raised to x square plus 1 અને tan x નું વિકલન શું થાય sec વર્ગ x બરાબર પ્લસ tan x એવા ને એવા અને e raised to x નું વિકલન e raised to x વર્ગ plus 1 પણ હજી x વર્ગ plus 1 નું વિકલન કરવું પડશે તમારે d by dx x વર્ગ plus 1 બરાબર તો શું થાય e raised to x વર્ગ plus 1 into sec વર્ગ x plus tan x e raised to x વર્ગ plus 1 હવે અહીંયા જુઓ x વર્ગ નું વિકલન શું થાય 2x અને 1 નું વિકલન 0 થઈ જાય એટલે ઓન્લી 2x સાથે બંનેમાં કોમન શું છે e raised to x વર્ગ plus 1 ચલો બહાર લખી લઉં અંદર વધ્યું sec વર્ગ x plus 2x into tan x બરાબર આ તમારા વિકલનનો જવાબ ક્લિયર આટલા સુધી સ્વાધ્યાય 5.2 ને ગણીએ કે x ની સાપેક્ષે વિકલિત શોધો પહેલું છે d by dx sec tan root x અહીંયા જુઓ ત્રણ સંયોજન છે એક તો બહુપદી વિધેય છે એક તો tan છે અને એક sec છે બે ત્રિકોણમિતિય અને એક વર્ગમૂળ ત્રણ વખત વિકલન થશે જુઓ પહેલું sec નું વિકલન શું થાય sec x એટલે કે અહીંયા h2 આવશે આર્યો fx એટલે tan root x અને into tan x એટલે tan root x અને હવે કોનું વિકલન બાકી રહ્યું d by dx tan root x બરાબર ચલો sec tan root x tan root x into tan નું વિકલન શું થાય sec વર્ગ x એટલે કે sec વર્ગ root x હજી વિકલન કોનું બાકી રહ્યું root x નું કોનું વિકલન બાકી રહ્યું root x જો ત્રણ વખત વિકલન કરવું પડ્યું sec tan root x tan root x sec વર્ગ x વર્ગમૂળમાં x અને એનું શું થશે 1/2 root x આ થયો તમારો જવાબ જેટલી વખત જેટલા સંયોજન લીધો એટલી વખત વિકલન ત્રણ સંયોજન ત્રણ વખત પહેલી વખત બીજી વખત અને ત્રીજી વખત બરાબર બીજો દાખલો ગણીએ
डी बाय डी एक्स साइन ए एक्स प्लस बी cos cx प्लस डी। भागाकारનો નિયમ પ્લસ સંયોજિત વિધેય। ચલો ભાગાકારનો નિયમ યાદ કરી લઈએ કે આપણને કીધું હોય d by dx u by v તો શું થયું છેદ એવા એવા અંશનું વિકલન માઈનસ અંશ એવા એવા છેદનું વિકલન ભાગ્યા છેદનો સ્ક્વેર બરાબર। ચલો અહીંયા એ નિયમ લાગુ પાડીએ આપણે તો શું થશે પહેલા છેદ એવા એવા એટલે cos cx d as it is રહેશે બરાબર અને અંશનું વિકલન d by dx sin ax માઈનસ અંશ એવા એવા અને છેદનું વિકલન બરાબર ભાગ્યા છેદનો સ્ક્વેર। ક્લિયર આટલા સુધી? ચલો cos cx d sin નું વિકલન પણ શું થાય cos ax d sin નું વિકલન cos અને આપણે એનું ચલ તો એ જશે ને ax d। હવે તમારે કોનું વિકલન કરવું પડશે ax b નું વિકલન બાજુ કરવું પડે કે ના કરવું પડે કારણ કે સંયોજિત વિધેય છે તો ax b અહીંયા આપણે શોર્ટમાં બતાવી દઈએ ax b નું વિકલન શું થાય જો આ અહીંયા સરવાળાનો નિયમ તો d by dx ax d by dx b તો ax નું વિકલન a અને b નું વિકલન શું થઈ જાય 0 તો શું જવાબ આવશે અહીંયા into a બરાબર માઈનસ sin ax b અને cos cx d નું વિકલન શું થશે માઈનસ sin cx d અને cx d નું વિકલન શું થાય c શું થશે c ભાગ્યા cos વર્ગ cx d બરાબર આ બંનેને હું અલગ અલગ ભાગી લઉં cx d અને cx d ને બંને બાજુ સોરી cos વર્ગ cx d બંનેના ભાગાકાર લખાય ને ચલો જુઓ એ પહેલા લખી લઈએ પછી cos cx d અહીંયા આવશે cos ax d બરાબર ભાગ્યા cos વર્ગ cx d અને અહીંયા માઈનસ માઈનસ પ્લસ c આગળ લખી લઉં sin ax b અહીંયા શું થશે sin cx d ભાગ્યા cos વર્ગ cx d ક્લિયર જુઓ હવે cos વર્ગ cx d અને એક અને આ એક કેન્સલ થશે બરાબર અને અહીંયા શું થશે જુઓ cos cx d છે અને અહીંયા sin cx ઉડશે નહીં પણ sin cx d ભાગ્યા cos cx d એક વખત લખો તો tan cx d થાય અને હજુ એક cos cx d વધે એટલે શું લખાય ઉપર જાય તો sec cx d ખબર છે મારો પણ cos એટલે sec થાય બરાબર જો લખી બતાવો તમે અહીંયા જો ખાલી એક એક પદ કેન્સલ થઈ ગયું એટલે વધ્યા a પણ 1 cos એટલે શું લખાય sec cx d બરાબર અને into cos ax b અને માઈનસ માઈનસ તો પ્લસ થઈ ગયા c આવશે હવે જુઓ અહીંયા ઉડશે નહીં પણ શું થશે sin cx d ભાગ્યા cos cx d એટલે tan cx d થયું બરાબર હવે એક હજી તો cos વધ્યા ને એને શું લખાય sec cx d બીજું શું લખાય sin ax b તો બાકી છે ને sin ax b ક્લિયર આટલા સુધી આ થયો તમારો જવાબ બરાબર ખબર પડી ગઈ દરેકને ચલો નેક્સ્ટ દાખલો ગણીએ આપણે ભાગાનો નિયમ લગાડો એટલે ખાસ ધ્યાન રાખવાનું ભૂલ થવાની સંભાવના ઘણી રહેશે d by dx 2 વર્ગમૂળમાં 2 cot x1 વર્ગમૂળમાં 2 cot x1 એ વર્ગમૂળ બેસશે અને cot x1 છે ક્લિયર એટલા સુધી આવું તમને કીધું છે કે આનું વિકલન કરો એક તો વર્ગમૂળ પ્લસ સંયોજિત વિધેય
ધ્યાન આપીને વિકલન કરવું પડશે આપણે. પહેલા તેને 2 એ તો અચળ છે બહાર લખી દઉં. d/dx અહીંયા શું થશે જુઓ. cot x વર્ગ એની કેટલી ઘાત લખાય 1/2. કેટલી ઘાત લખાય 1/2. વર્ગમૂળ એટલે 1/2 લખાય ને. તો પહેલા તો x n ઘાતનો નિયમમાં તો શું થાય 1/2 અને અહીંયા cot x વર્ગ ની શું થાય 1/2 minus 1. 1/2 minus 1 એટલે શું લખાય -1/2. અહીંયા થશે શું -1/2. થાય કે ના થાય બરાબર. હજી કોનું વિકલન બાકી રહી ગયું d/dx cot x વર્ગ. કોનું વિકલન બાકી રહી ગયું d/dx. ત્રણ સંયોજન છે વર્ગમૂળ cot અને x વર્ગ. ત્રણ વખત વિકલન થશે 2 કેન્સલ. હવે જુઓ -1/2 એટલે આમ લખી શકાય 1/√in cot x વર્ગ. લખાય કે ના લખાય. અને અહીંયા d/dx cot x વર્ગ નું વિકલન શું થાય -cos x square x વર્ગ. અને હજી વિકલન બાકી રહ્યું d/dx x વર્ગ નું વિકલન. તો ડાયરેક્ટ લખી લઉં x વર્ગ નું વિકલન શું થશે અહીંયા 2x. શું થશે 2x. ક્લિયર. ચલો હવે જો માઈનસ તો છે જ ને ઉપર છે 2x. હવે આ cot વર્ગ x વર્ગ છે નીચે તો આપણે એમ લખી શકીએ ઉપર જો શું લખાય વર્ગમૂળમાં cos x વર્ગ ભાગ્યા વર્ગમૂળમાં sin x વર્ગ. થાય ના થાય. તો sin x વર્ગ ક્યાં જતા રહેશે ઉપર અને નીચે વધશે વર્ગમૂળમાં cos x વર્ગ. અહીંયા જુઓ -cos x સ્ક્વેર છે એટલે માઈનસ તો આગળ જાય અને cos x એટલે નીચે જશે શું થઈ જશે sin વર્ગ. એટલે એને શું લખાશે sin વર્ગ x વર્ગ. ક્લિયર. આટલું થઈ ગયું. જો આ cos x ને નીચે લાવીને sin વર્ગ થઈ ગયા અને આનો ભાગ પડે cot ના cos ભાગ્યા sin થાય એટલે cos અહીંયા રાખે અને sin ઉપર ગયા. ક્લિયર. હવે જુઓ માઈનસ અહીંયા શું છે √ sin x વર્ગ ભાગ્યા વર્ગમૂળમાં cos x વર્ગ ઇન્ટુ અહીંયા sin વર્ગ x વર્ગ છે. તેને બે રીતે લખી શકાય sin x વર્ગ ઇન્ટુ sin x. લખાય કે ના લખાય. તો જો આ sin x વર્ગ છે અને વર્ગમૂળનો sin x વર્ગ છે. અને આ જુઓ આપણે આવું લખવું હોય 2 ને હું આ રીતે લખી શકું વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2. તો એ રીતે sin x વર્ગ ને લખાય વર્ગમૂળમાં sin x વર્ગ ગુણ્યા વર્ગમૂળમાં sin x વર્ગ. એટલે એક sin x વર્ગ શું થઈ ગયા કેન્સલ થઈ ગયા. અહીંયા વચ્ચે શું વર્ગમૂળમાં sin x વર્ગ. શું હશે વર્ગમૂળમાં sin x વર્ગ. જો જે બધું લખી લઈએ -2x upon અહીંયા વર્ગમૂળમાં cos x વર્ગ વર્ગમૂળમાં sin x વર્ગ ઇન્ટુ sin x વર્ગ. આટલું બધું આપણે જોવે બરાબર છે. દરેકને ખબર પડી ગઈ આટલા સુધી. હવે જુઓ આ બંનેને હું જોઈન્ટ કરી દઉં તો શું થઈ જાય વર્ગમૂળમાં cos x વર્ગ ઇન્ટુ sin x વર્ગ. હવે આ નિયમ અહીંયા લાગુ પાડી શકાય કે sin 2x is equal to 2 sin x into cos x. થાય ને. પણ એના માટે અહીંયા વર્ગમૂળ અંદર તમારી પાસે શું હોવા જોઈએ 2 હોવા જોઈએ. તો ઉપર નીચે વર્ગમૂળમાં 2 વડે ગુણતા શું કરવું પડશે ઉપર નીચે વર્ગમૂળમાં 2 વડે ગુણતા. આખા તમને ખબર પડે એટલા માટે લખ્યું આવું લખવાનું નહીં. તો શું થશે અહીંયા -2√2x upon વર્ગમૂળમાં 2 sin x વર્ગ cos x વર્ગ into sin x વર્ગ. તો -2√2x ભાગ્યા sin x વર્ગ એજ ઇટ ઇઝ લખી દો અને વર્ગમૂળમાં તો શું આવશે sin 2x વર્ગ. sin 2x એટલે અહીંયા h એટલે x વર્ગ છે x વર્ગ અને ક્લિયર. આ થયો તમારો જવાબ. દાખલાને થોડો વ્યવસ્થિત લખવા માટે આપણે આટલું બધું આગળ કરીને કે તમે ડાયરેક્ટ કરી શકો પણ ગુણ વધારે હોય તો થોડું આગળ લખવું પડે. બરાબર. ફર્સ્ટ દાખલો ગણી લઈએ. સાબિત કરો કે મહત્તમ પૂર્ણાંક વિધેય fx is equal to સંવૃત અંતરાલમાં x આપેલા છે 0 લેસ x લેસ 3 એ x બરાબર 1 અને x બરાબર 2 આગળ વિકલનીય નથી. કોની આગળ x બરાબર 1 અને x બરાબર 2 આગળ વિકલનીય નથી. બરાબર. તો આપણે એનું સાબિત કરવું હોય તો પહેલા તો આ fx ને થોડું સરળ બનાવીએ.
0 1 અને 2 કારણ કે 1 અને 2 ની વાત કરીએ તો લખવું પડશે તો 0 લેસ ઓર ઇક્વલ x લેસ ધેન 1 1 લેસ ઓર ઇક્વલ x 2 2 લેસ ઓર ઇક્વલ x થઈ ગયું 0 લેસ ધેન 3 બરાબર થઈ ગયું 0 અને 3 ની વચ્ચે આવી રીતે પણ લખી શકીએ જે આપણે સાતત્યમાં ચકાસવા ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ અને એ સંખ્યા આગળનું મૂલ્ય સરખું હોય તો સાતત્ય એટલે મતલબ સતત છે એમ કહેવાય એ જ રીતે ડાબી બાજુનું વિકલન અને જમણી બાજુનું વિકલન સરખું હોય તો વિકલનીય છે ને તો નથી ચાલો આપણે x બરાબર 1 ની વાત કરીએ x બરાબર 1 માટે કે ડાબી બાજુ એટલે કે લેફ્ટ સાઈડ માટે f'1 વિચારીએ લેફ્ટ સાઈડ માટે આપણે શું વિચારીએ f'1 તો સૂત્રમાં છે જુઓ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 સૂત્રમાં છે x + h પણ અહીંયા શું છે ડાબી બાજુ એટલે કે આપણે મૂકીશું શું માઈનસ તો f(1 - h) અને f(1) ભાગ્યા અહીંયા h ની જગ્યાએ શું આવશે માઈનસ h તો ડાબી બાજુનું છે વિકલન એટલે અહીંયા શું આવશે માઈનસ h ક્લિયર આટલા સુધી અહીંયા શું થશે જુઓ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 અહીંયા થશે 1 - h અને f(1) ની કિંમત શું આવશે 1 ભાગ્યા -h એટલે અહીંયા શું થશે 1 - 1 ભાગ્યા h અને h ની કિંમત 0 છે એટલે અહીંયા જવાબ શું મળશે તમને ઇન્ફિનિટી આન્સર શું મળશે તમને ઇન્ફિનિટી 1 - h અહીંયા h ની જગ્યાએ તમે 0 મૂકી દો એટલે તમને આન્સર શું મળશે અહીંયા ઇન્ફિનિટી બરાબર કારણ કે મહત્તમ પૂર્ણાંક કિંમત શું છે f'1 ની વાત કરીએ તો 1 શું આવશે 1 પણ અહીંયા તમને આન્સર શું મળ્યો ઇન્ફિનિટી કારણ કે છેદ 0 થઈ જાય એટલે આન્સર શું મળે છે આપણને ઇન્ફિનિટી બરાબર અને તમને વધારે સરળ કરવો પડે તો ડાબી બાજુ એક કરતા નાના તો શું આવશે 0 - 1 ભાગ્યા h લિમિટ h ટેન્ડ્સ ટુ 0 એટલે અહીંયા આન્સર શું મળશે 1 ભાગ્યા 0 એટલે ઇન્ફિનિટી બરાબર આ ગઈ ડાબી બાજુ એ જ રીતે જમણી બાજુ r f'1 તો હવે અહીંયા શું મૂકીશું લિમિટ h ટેન્ડ્સ ટુ 0 અહીંયા f(1 + h - f(1) અને ભાગ્યા શું આવશે h ભાગ્યા શું આવશે અહીંયા h આવશે ક્લિયર આટલા સુધી બરાબર 1 + h એટલે 1 - 1 ભાગ્યા h 0 ભાગ્યા h એટલે જવાબ શું આવે 0 એક બાજુ ઇન્ફિનિટી મળ્યું એક બાજુ 0 મળ્યું એટલે આપણે લખી શકીએ લેફ્ટ સાઈડ f'1 નોટ ઇક્વલ ટુ રાઈટ સાઈડ f'1 માટે x બરાબર 1 આગળ વિકલનીય નથી બરોબર જેમ x બરાબર 1 આગળ કર્યું એમ કોની આગળ કરીશું x બરાબર 2 આગળ ચલો x બરાબર 2 માટે તો લેફ્ટ સાઈડ f'2 લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f ઓફ અહીંયા શું થશે 2 - h અને અહીંયા -h શું થશે જેમ પેલામાં 1 - h કર્યું તેમ અહીંયા શું થશે 2 - h શું થશે 2 - h તો અહીંયા થશે મહત્તમ પૂર્ણાંક 2 - h -2 અને ભાગ્યા h છે એટલે અહીંયા શું આવશે ઇન્ફિનિટી કારણ કે ભાગ્યા h 0 મૂકો એટલે જવાબ શું થઈ જાય ઇન્ફિનિટી થઈ જાય એ જ રીતે રાઈટ સાઈડ વાત કરીએ કે રાઈટ સાઈડ f'2 લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f(2 + h - f(2) ભાગ્યા h બરાબર ભાગ્યા h તો અહીંયા શું કિંમત આવશે એની 2 + h - 2 એટલે શું થશે અહીંયા જુઓ 2 - 2 ભાગ્યા h એટલે 0 ભાગ્યા h શું થઈ જાય 0 અહીંયા પણ એવું તો ઇન્ફિનિટી વાળા 0 એટલે કે લેફ્ટ સાઈડ f'2 નોટ ઇક્વલ ટુ રાઈટ સાઈડ f'2 માટે x બરાબર 2 આગળ વિકલનીય નથી x બરાબર 2 આગળ વિકલનીય નથી જેમ x બરાબર 1 આગળ વિકલનીય નતું એમ x બરાબર 2 આગળ પણ વિકલનીય નથી જે સાબિત કરવા કે મળી ગયું આપણને 1 અને 2 બંને આગળ ક્લિયર અહીંયા પાછળ મેં આપણે પૂર્ણ કરીએ છીએ નોટ ઓફ ગુડ વિધેય વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું અને આજનું લેક્ચર આપણે અહીંયા સુધી રાખીશું થેન્ક યુ